હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા પાર્ટ 2 ચેપ્ટર નંબર 5 નીટ સોલ્યુશનનો પહેલો ભાગ, એમની અંદર આપણે 35 સુધીના ક્વેશ્ચન જોયા હતા. હવે આપણે પાર્ટ 2ની અંદર 36થી આગળના પ્રશ્નો નીટની અંદર આટલા વર્ષોની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે એમનું સોલ્યુશન જોઈશું. તો એમાંનો પહેલો પ્રશ્ન બહુ સરસ પ્રશ્ન, ત્યાંથી શરૂઆત કરીશું કે 15 કિલોગ્રામ પર સેકન્ડના દરથી, એટલે મતલબ થાય 1 સેકન્ડમાં 15 કિલોગ્રામ, દર સેકન્ડે 15 કિલોગ્રામ પાણી 60 મીટર ઊંચાઈ પરથી ટર્બાઇન પર પડે છે. તો ફરીથી એકવાર જોઈશું. 15 કિલોગ્રામ પર સેકન્ડના દરથી 60 મીટર ઊંચાઈથી પડતા પાણી વડે ટર્બાઇન ચાલે છે. ટર્બાઇન પાવર જનરેટ કરવા માટે ટર્બાઇનનું ચક્ર હોય એ ફરે, પણ ઘર્ષણના કારણે એમાં 10% જેટલી ઉર્જા ઘટી જાય છે. તો ટર્બાઇનમાં કેટલો પાવર સંગ્રહ પામશે? બહુ સિમ્પલ સૂત્ર છે કે હાઇટ પર એમની પાસે પાણીને સ્થિતિ ઉર્જા હોય. સ્થિતિ ઉર્જા નીચે આવે એટલે 0 થઈ જાય ઘટીને. એ સ્થિતિ ઉર્જાનું કાર્યમાં રૂપાંતર થાય એટલે સ્થિતિ ઉર્જા એ જ કાર્ય થઈ જશે, પણ 10% ઘટાડી દેજો, કારણ કે ઘર્ષણના કારણે 100 જૂલ અહીંયાથી મૂકી હોય તો 100 થવાની જગ્યાએ 90 થશે. તો એટલી ઉર્જા દર સેકન્ડે મળશે, કેમ કે પર સેકન્ડ છે, અને દર સેકન્ડે જે ઉર્જા છે એને જ તો આપણે પાવર કહીએ છીએ. તો પાવર આપણને મળશે બરાબર ઉર્જા ભાગાકારની અંદર સમય. ઉર્જાની અંદર સ્થિતિ ઉર્જા છે mgh સૂત્રથી મળશે. mg અને h, ઓલરેડી m જે છે એ કિલોગ્રામમાં નથી, કિલોગ્રામ પર સેકન્ડ છે, એટલે ઓલરેડી અહીંયા સમય આવી જશે દળ લખશો એટલે. તો mgh જ ખાલી લખવાનું છે. m ની અંદર લખવાનું છે 15, g ની અંદર આપણે 10 લઈએ જાણીતી કિંમત, અને ઊંચાઈ છે એની 60. થઈ ગયું. આટલી જો કોઈ ઘર્ષણ ન હોત તો દર સેકન્ડે ઉર્જા મળત, દર સેકન્ડે જ છે, અને દર સેકન્ડે ઉર્જા એટલે પાવર. પણ આપણે એમના 90% કરીશું, તો પાવર એટલે 90% આમના કરીશું. તો 90% એટલે શું થાય એ તમને ખ્યાલ જ છે કે 90/100. તો બસ 2 શૂન્ય અહીંયાથી કેન્સલ કરી દઈએ. તો આ જે છે તમારી સામે જવાબ થઈ જશે 15 6 90 અને 90 91 00. બસ તો આટલા વોટ જેટલો પાવર જનરેટ થશે, અને કિલોની અંદર કન્વર્ટ કરો તો 1 2 અને 3, તો 8.1 કિલો વોટનો પાવર જનરેટ થશે. બોલો ક્લિયર? તો શું કરવાનું હતું આપણે? mgh જ કરવાનું છે. એમાં m જે છે એ પર સેકન્ડ જ છે, એટલે દર સેકન્ડે જ ઉર્જા મળે આપણને આટલી, પણ એમાં 10% જેટલી ઓછી કરી દેવાની. ઓકે, ચલો કરો શુભ શરૂઆત. તો જુઓ મિત્રો, ત્યારબાદનો પ્રશ્ન છે 2008માં પૂછાયેલો, એ પણ સારો એવો પ્રશ્ન. 4 કિલોગ્રામ દળવાળી એક બંદૂકનું દળ 4 કિલોગ્રામ, એમાં એક વિસ્ફોટ થાય છે. વિસ્ફોટમાં આટલી ઉર્જા ઉત્પન્ન થાય છે, અને એમાં 200 ગ્રામ દળવાળી એક ગોળી છૂટે છે. તો ગોળીનો પ્રારંભિક વેગ કેટલો હશે? તો અહીંયા પરિસ્થિતિ આ રીતે સમજો કે આ બંદૂક અને ગોળી બેનું બનેલું તંત્ર. તો માની લો કે બંદૂક માટે આપણે 1 કહી દઈએ, ગોળી માટે 2 કહીએ. તો અહીંયા આના દળને હું m1 કહી દઉં, વેગ v1, અહીંયા m2 v2. તો આમનું દળ છે 4 કિલોગ્રામ, વેગ ખબર નથી. આમનું દળ છે 200 ગ્રામ, એટલે તમે સમજો કે 0.2 kg. આ દળ બંદૂકનું અલગ છે, સેલ સાથેનું દળ નથી, ગોળી સાથેનું દળ નથી, અલગ સ્વતંત્ર દળ છે. હવે ટોટલ ઉર્જા જે છે આટલી ઉત્પન્ન થાય છે, તો એ ઉર્જા બેયના ભાગે મળશે. કોના ભાગે? ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે એ ઉર્જા બંનેને મળશે. તો ટોટલ ઉર્જા
કુલ ઉર્જા બરાબર 1 ને મળતી ઉર્જા 2 ને મળતી ઉર્જા, તો કુલ ઉર્જા બરાબર થશે. આપણે આમના માટે વેગ જોઈએ છે એટલે આમના માટે p²/2m1 p²/2m2. p એટલા માટે લીધું કે વેગમાન બેયનું સરખું હશે વેગમાન સંરક્ષણ પ્રમાણે. તો આપણે p1 ને p2 માં કન્વર્ટ કરી દઈશું. તો p1 ની જગ્યાએ p2 લઈ લઈશું. કારણ કે વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે p1 બરાબર શું હોય? p2. બેયના વેગમાન તો સરખા જ હોય. તો હવે આપણને આમાંથી p2 મળી જાય. p²/2 ને હું સૂત્રનો કરતા બનાવી દઉં અથવા તો કોમન નીકાળું. p²/2 તો અહીંયા રહેશે 1/m1 1/m2. તો આગળ વધીએ તો k બરાબર p²/2 m1 m2 upon m1 plus m2. ચલો તો આટલું થયું. તો આમના પરથી આપણને p2 બરાબર શું મળશે? તો p2 બરાબર મળશે 2k m1 plus m2 upon m1 m2 બરાબર upon m1 m2. સોરી, અહીંયા સરવાળો થશે, અહીંયા ગુણાકાર થશે. તો p²² બરાબર ઉપર ગુણાકાર થશે અને નીચે અહીંયા સરવાળો થશે. ચલો આટલું, અને એ અંડરરૂટની અંદર થશે. હવે મારે p2 જોઈએ તો v2 જોઈએ તો m2 v2. તો p2 બરાબર થશે m2 v2. તો v2 બરાબર આ m2 ને હું નીચે લઈ જાઉં એટલે અંડરરૂટમાં જશે એટલે વર્ગ થઈ જશે. તો ફાઇનલી v2 બરાબર શું મળશે? અંડરરૂટની અંદર 2k પછી m1 m2 ભાગાકારમાં m1 પ્લસ m2 અને ઇન્ટુ આ m2 નો વર્ગ થઈ જશે. તો એમાંથી એક m2 કેન્સલ થઈ જશે. બસ ફાઇનલી આની અંદર કિંમત મૂકી દો એટલે તમને જવાબ મળી જશે. ક્લિયર? તો શું ફાઇનલી સૂત્ર મળ્યું? 2k m1 upon m1 plus m2 અને m2. બસ આમાં કિંમતો મૂકવાની છે. m1 ની કિંમત 4, m2 ની કિંમત 0.2. તો m1 m2 ક્લિયર થઈ ગયું. અને k ની કિંમત આપણને આપી છે 10.05. એટલે 10.05 છે એટલે કિલો છે એટલે 1000 કરી દેવાના. બસ તો એમનું સાદુરૂપ આપી દેવાનું થશે. 2 ગતિ ઉર્જા 1.05 10 ની 3 ઘાત અને m1 દળ છે 4 ભાગાકારની અંદર m1 પ્લસ m2 એટલે 4 પ્લસ 0.2 એટલે 4.2 અને m2 ની કિંમત 0.2. બસ તો આ બધાનું સાદુરૂપ તમે જોઈ લો એટલે તમને આન્સર મળી જશે. અને એ આન્સર આવે છે 100. બરાબર છે? તો ચેક કરી લેજો, આન્સર આવશે 100. ઓકે, તો મિત્રો આ રીત લખી લેજો. જે મેથડ કહી છે એ મેથડ આખી લખી લેજો. શું કર્યું છે આપણે? તો આપણે બેયની ગતિ ઉર્જાનો સરવાળો કુલ ઉર્જા લીધી. ગતિ ઉર્જાને વેગમાનમાં એટલે કન્વર્ટ કર્યું કે બેયના વેગમાન સરખા છે. પછી એમાંથી p1 ને p2 માં કેમ કન્વર્ટ કર્યા? તો કે આપણે p2 v2 જોઈએ છે એટલે p2 આપણે લાવીશું અને p2 માંથી આપણને v2 મળી જશે. ઓકે, ચલો તો લખી દેજો. આ આન્સર મેં કહ્યું તમને 100. જો મિત્રો, અહીંયા એક બહુ સરસ એવો પ્રશ્ન છે. જુઓ રકમ એમની. પ્રશ્ન જે છે એનો ક્રમ 38. તો એ પ્રમાણે પ્રશ્ન જે છે 2009માં પૂછાયેલો. તો આને લગતી સમજણ થોડી મેળવવાની છે તમારે. જોઈએ કે એન્જિન પંપના નાળચામાંથી સતત પાણી બહાર નીકળે છે. પંપમાંથી પાણી બહાર નીકળે છે.
तो समझो कि आ एंजीनना પંપનું નાળચું એટલે પાઇપ છે અને પાઇપમાંથી પાણી સતત બહાર નીકળે છે. v વેગથી બહાર નીકળતા પાણીની ધારનું પાણીનો વેગ છે v. વેગ કેટલો છે? v જેટલો વેગ છે. એમાંથી જે પાણી બહાર નીકળે છે એની એકમ લંબાઈનું દળ m છે. ટોટલ પાણીનું દળ એમ નથી, પાણી તો સતત બહાર નીકળ્યા કરે, તો પાણી બહાર નીકળતા પાણીનું દળ તો થોડી વારે બદલાતું રહે, વધતું જાય. પણ આપણે એકમ લંબાઈની અંદર દળ એમ આપ્યું છે. તો પાણીને મળતી ગતિ ઉર્જા નહીં, ગતિ ઉર્જાનો દર એટલે કે 1 સેકન્ડમાં મળતી ઉર્જા અથવા તો પાવર બી કહેવાય. તો આ બહુ અગત્યનો જાણીતો પ્રોબ્લેમ છે. હવે જો એકમ સમયમાં મળતી ગતિ ઉર્જા આપણે શોધવાની છે, તો ગતિ ઉર્જાનું સૂત્ર શું? 1/2 m × v. તો જે પાણી બહાર નીકળે છે એનો વેગ તો v છે, પણ દળ કેટલું લેવું? આ તો એકમ લંબાઈનું દળ છે. તો કેટલી લંબાઈ સુધી પાણી આમ આગળ નીકળવું હશે એ લંબાઈ શોધી કાઢીએ. તો આપણે એકમ લંબાઈનું આટલું, તો આપેલ લંબાઈનું l લંબાઈનું કેટલું? તો કામ બની જાય. 1 સેકન્ડમાં આપણે જોઈએ છે તો 1 સેકન્ડમાં બહાર નીકળતું પાણી જોઈએ. તો 1 સેકન્ડમાં પાણી ધારી લો કે આટલું બહાર નીકળે છે. 1 સેકન્ડમાં જે બહાર પાણી નીકળે એની લંબાઈ ધારી લો કે l. પછી ભલે માર્ગ આવો સીધો ન હોય, સમજવા માટે આપણે રાખ્યો અહીંયાથી બહાર નીકળીને ગમે તે માર્ગે જાય, બહાર નીકળે એની લંબાઈ. તો 1 સેકન્ડમાં લંબાઈ, સેકન્ડમાં બહાર નીકળતા પાણીની લંબાઈ બરાબર વેગ ગુણાકારમાં સમય. વેગ બરાબર અંતર ભાગાકારમાં સમય. સમય તો 1 સેકન્ડ છે એટલે આપણે t બરાબર 1 લઈ લઈએ તો v જેટલી એની લંબાઈ થશે. સમજો તમારો વેગ છે 4 મીટર પ્રતિ સેકન્ડ, તો 1 સેકન્ડમાં તમે કેટલું અંતર કાપ્યું હોય? તો 4 મીટર જ. તો વેગ જેટલું જ. તો અહીંયા 1 સેકન્ડમાં કપાતું અંતર વેગ જેટલું હોય, એની લંબાઈ આટલી. તો આપણને એની લંબાઈ મળી ગઈ. હવે એકમ લંબાઈનું દળ m, તો l લંબાઈનું દળ કેટલું? તેથી 1 સેકન્ડમાં બહાર નીકળતા પાણીનું દળ m' કહીએ, તો એકમ લંબાઈનું m, તો l લંબાઈનું, તો l × m. તો આ ત્રિરાશી ખબર પડી જવી જોઈએ. એકમ લંબાઈનું m છે તો l લંબાઈનું આટલું, તો એ દળ થશે v × m. તો આ મળી ગયું તમને 1 સેકન્ડમાં બહાર નીકળતા પાણીનું દળ. તો હવે ગતિ ઉર્જા. તેથી 1 સેકન્ડમાં પાણીની બહાર નીકળતા પાણીની ગતિ ઉર્જા, જેને હું k કહી દઉં તો સૂત્ર થશે 1/2 m' v². આ m', તો 1/2 m' એટલે 1 સેકન્ડમાં બહાર નીકળતું પાણી, તો એનું દળ તો છે v × m અને ગુણાકારમાં v². તો થશે 1/2 m v³. તો આ એક સૂત્ર તરીકે પણ તમે યાદ રાખી દેજો. 1 સેકન્ડમાં જે ગતિ ઉર્જા છે એને તો આપણે પાવર બી કહી શકીએ, કારણ કે એકમ સમયમાં ઉર્જા એટલે પાવર. તો આને તમે પાણીને મળતો પાવર પણ કહી શકો છો. તો પંપનો જો ઉર્જાનો વ્યય ન થતો હોય તો એન્જિનનો પાવર બી કહી શકો છો. ઓકે, ચલો. તો આ એક અગત્યની ધારણા ફરીથી એકવાર સમજી લેજો કે અહીંયાથી જે પાણી નીકળે છે એનો વેગ v છે, તો એકમ સમયમાં એણે કાપેલું અંતર પણ v કહેવાય. હવે 1 મીટર જેટલું પાણી બહાર નીકળે, એકમ લંબાઈનું પાણી દળ m, તો l લંબાઈના પાણીનું દળ કેટલું? તો l × m. l ની જગ્યાએ મેં v લખ્યું. તો આ થઈ ગયું 1 સેકન્ડમાં જે પાણી બહાર નીકળે એનું દળ. તો બસ 1 સેકન્ડમાં આપણે ઉર્જા જોઈતી હોય તો સૂત્ર છે 1/2 m v². એમાં બધું 1 સેકન્ડમાં લેવાનું દળ. તો દળ ટોટલ આટલું 1 સેકન્ડમાં બહાર નીકળશે અને જે બી બહાર નીકળે છે એનો વેગ તો ફિક્સ જ છે v. તો આ રીતનું થઈ જશે. બહુ અગત્યનો એક જાણીતો પ્રોબ્લેમ, અથવા તમે આના સૂત્ર તરીકે પણ આપેલ કન્ડિશનમાં સ્વીકારી શકો છો. ઓકે,
જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન એકદમ સીધો સાદો છે. 1 કિલોગ્રામ દળના પદાર્થને 20 મીટર પ્રતિ સેકન્ડ વેગથી ઊંચે ફેંકવામાં આવે છે અને 18 મીટર ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે ક્ષણ માટે સ્થિર થાય છે. તો ઘર્ષણના કારણે એને કેટલી ઉર્જા ગુમાવેલી હશે? સીધો હિસાબ પહેલા સમજાવી દો. ગણતરી કર્યા પહેલા તમે અહીંયાથી ફેંકો છો ત્યારે એમની પાસે ગતિ ઉર્જા છે. જેમ જેમ ઊંચે જશે તેમ તેમ ગતિ ઉર્જા ઘટી અને ક્ષણિક અટકશે ત્યાં ગતિ ઉર્જા 0 થઈ જશે. એમની પાસે સ્થિતિ ઉર્જા આવી જશે. તો અહીંયાથી માની લો કે 100 જૂલથી ફેંકો છો ને અહીંયા 100 જૂલ છે તો ઘર્ષણના કારણે કોઈ વ્યય થતો નથી. અહીંયા 100 થી ફેંકો છો ને અહીંયા 80 છે તો 20 જેટલી ઉર્જાનો વ્યય. બસ આ જ શોધી કાઢવાનું છે. તો ફેંકતી વખતે ઉર્જા કેટલી? તો 1/2 mv². તો 1/2 m ની કિંમત 1 અને v ની કિંમત 20. તો 400 ભાગાકારમાં 2. તો 200 જૂલ જેટલી ઉર્જા એમને આપણે આપી. પછી ધીમે ધીમે ઉપર જાય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થશે? mgh. તો સ્થિતિ ઉર્જા થઈ જશે mg અને h. m ની કિંમત 1, g ની કિંમત 10 લેવાની છે અને h ની કિંમત 18. તો 180 જૂલ દેખાય છે. તો ઉર્જાનો વ્યય કેટલો થયો? 20 જૂલ. સિમ્પલ. ખબર પડી ગઈ બધા મિત્રોને? ફેંકતી વખતે ઉર્જા કેટલી આપી આપણે? 200. તો 200 જેટલી ઉર્જા પાછી હોવી જોઈએ, અહીંયા નથી. 180 જેટલે જ પહોંચ્યો કેમ કે રસ્તામાં અવરોધના કારણે વ્યય થઈ ગયો. 20 જૂલ જેટલી ઉર્જાનો વ્યય થઈ ગયો. તફાવત. બસ પૂરું. ઓકે, તો જુઓ મિત્રો ત્યારબાદનો એક સરસ એવો પ્રશ્ન છે. રેસ્ટિટ્યુશન ગુણાંકનો પ્રશ્ન છે. એને લગતું એક સૂત્ર યાદ રાખવાનું છે. એક બોલ 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા બીજા બમણા દળવાળા સ્થિર બોલ સાથે અથડાય છે. તો જુઓ પહેલા અહીંયાથી એક બોલ જે છે એનું દળ m કહીએ. એનથી બમણું દળ એટલે 2m કહી દઈએ. આને 1 કહું અને 2 કહું. આનો વેગ જે છે એ છે 2 અને આનો વેગ જે છે શરૂઆતની અંદર 0. સ્થિર છે. બમણું દળ છે પણ સ્થિર છે. રેસ્ટિટ્યુશન ગુણાંક આપ્યો છે અને સંઘાત બાદના વેગ શોધવાના છે. તો જુઓ સંઘાત થશે પછી પહેલાના વેગને આપણે કહી દઈએ v1 અને બીજાના વેગને કહી દઈએ 2m દળવાળો જે છે એને કહી દઈએ v2. તો વેગમાન સંરક્ષણના નિયમનો તો ઉપયોગ થશે જ અને રેસ્ટિટ્યુશન ગુણાંકનો ઉપયોગ કરીશું. તો પહેલા આપણે રેસ્ટિટ્યુશન ગુણાંકનો ઉપયોગ કરીએ તો E બરાબર સૂત્ર છે અથડામણ પછી વેગનો તફાવત v2 માઇનસ v1 અને અથડામણ પહેલા વેગનો તફાવત એટલે v1 માઇનસ v2 આગળ માઇનસ હોય એટલે અહીંયા v1 માઇનસ v2 કરી શકીએ. તો આ સૂત્ર છે. માઇનસ નિશાની નીકાળી દો તો અહીંયા v2 માઇનસ v1 નું v1 માઇનસ v2. આમાં કિંમત મૂકીએ તો આની કિંમત આપી છે 0.5. v2 અને v1 નું એક સમીકરણ મળશે. v1 બરાબર 2 અને v2 બરાબર 0. તો આ સૂત્ર થઈ ગયું. તો આમના પરથી તમને સમીકરણ મળે 2 વડે અહીંયા ગુણાકાર કરી દો એટલે 1 બરાબર v2 માઇનસ v1. તો અથડામણ પછીના વેગનું એક સમીકરણ મળી ગયું અને એક વેગમાન સંરક્ષણ પરથી લઈ લઈશું. આ પહેલું કર્યું. હવે વેગમાન સંરક્ષણ કેમ કે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે. તો વેગમાન સંરક્ષણ પરથી વિચારો કે પ્રારંભિક વેગમાન m ઇન્ટુ v1. તો m v1 પ્લસ 2m v2 બરાબર m v1 પ્લસ 2m v2. તંત્રનું પ્રારંભિક કુલ વેગમાન બરાબર તંત્રનું અંતિમ કુલ વેગમાન. તો અહીંયા તમે જોઈ શકો છો કે m તો બધે કેન્સલ જ થવાના છે. આમે કોમન નીકળી. v1 ની જગ્યાએ 2, v2 અહીંયા 0 છે. v1 આપણને ખબર નથી, v2 પણ ખબર નથી. બસ તો v1 v2 નું બીજું સમીકરણ પણ મળી ગયું. તો બંનેને સોલ્વ કરો એટલે જવાબ મળી જશે.
બંનેનો સરવાળો કરી દેશો એટલે v1 ડેશ કેન્સલ થઈ જશે તો v2 ડેશ મળી જશે. તો આપણે 1 + 2 કરી દઈએ. ચલો 1 + 2. તો આ બંનેને ઉમેરીએ તો અહીંયા 1 + 2 અહીંયા બી થશે 3 અને આ બંનેનો સરવાળો કરશો તો આ કેન્સલ થઈ જશે તો થઈ જશે 3 v2 ડેશ. તો આમના પરથી v2 ડેશ બરાબર મળશે 1 અને v1 ડેશ તો v1 ડેશ બરાબર આની અંદર પાછી કિંમત મૂકો તો v1 ડેશ બરાબર થશે v2 ડેશ -1 અને v2 ડેશની કિંમત 1 1 - 1 0 તો આ થઈ જશે v1 ડેશ. તો જવાબ આવશે 0 અને 1 તો એ આન્સર થશે આપણો 0 અને 1 બરાબર. તો જો સારો એવો દાખલો છે, રીત બરાબર મગજમાં બેસાડી દેજો અને લખી દેજો. જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન જે છે ઓલરેડી હમણાં મેં તમને એક સૂત્ર શીખવાડી દીધું, કહ્યું હતું કે આપેલ કન્ડિશનમાં યાદ પણ રાખી શકો છો. તો એની અંદર કિંમત મૂકી શકાશે. એક એન્જિન હોઝ પાઇપમાં પાણી ધકેલે છે. એન્જિન જે છે એ પાઇપની અંદર પાણી ધકેલે છે. અહીંયા સમજો એન્જિન દ્વારા પાણી ધકેલવામાં આવે છે. પાઇપમાંથી બહાર નીકળતા પાણીનો વેગ આપી દીધો છે v. અહીંયા જે પાણી બહાર નીકળે છે એનો વેગ આપ્યો છે 2 મીટર/સેકન્ડ અને પાઇપની અંદર અથવા તો બહાર આપણે આ એકમ લંબાઈ દીઠ ગણીએ તો 1 મીટર લંબાઈના પાણીનું દળ આપ્યું છે 100 કિલોગ્રામ. તો એમ તમને આપી દીધું છે 100 kg/મીટર આપણને આપી દીધું. તો એન્જિનનો પાવર, તો એન્જિનના પાવર માટે આપણે સૂત્ર મેળવ્યું હતું, યાદ કરો કે પાવર અથવા તો એકમ સમયમાં મળતી ગતિ ઉર્જા બરાબર સૂત્ર હતું 1/2 mv². બસ સીધી જ આમાં કિંમત મૂકી દો. તો 1/2 m જે છે એકમ લંબાઈ દીઠ દળ હોવું જોઈએ એ યાદ રાખજો. તો અહીંયા છે 100 kg અને વેગ છે એમનો 2 તો 2/3. તો 1 2 કેન્સલ થઈ જશે એટલે અહીંયા 2 નો વર્ગ 4 400 જવાબ આવશે. તો 400 વોટ એ એમનો આન્સર થઈ જશે. રેડી. તો જો આવા સૂત્ર યાદ રાખી દીધા હોય તો ડાયરેક્ટ જ તમે કિંમત મૂકી શકો છો. જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે તંત્રની સ્થિતિ ઉર્જા ક્યારે વધે? જો અસરક્ષી બળ વડે તંત્ર પર કાર્ય થાય, જો સંરક્ષી બળ વડે તંત્રની વિરુદ્ધમાં કાર્ય થાય, જો અસરક્ષી બળ વડે વિરુદ્ધમાં કાર્ય થાય, સંરક્ષી બળ વડે તંત્ર પર કાર્ય થાય. તો અહીંયા આપણે ગુરુત્વાકર્ષી બળનું ઉદાહરણ લઈશું. તો પૃથ્વી પર એક પદાર્થ જે છે એમના પર જો આપણે ઉપર લઈ જઈએ, જો ઉપર તરફ લઈ જઈએ તો શું થશે? તો જેમ જેમ ઉપર લઈ જઈએ તેમ એની સ્થિતિ ઉર્જા જે છે એની અંદર વધારો થશે. વધારો કે ઘટાડો કયો છે? બસ વધે શબ્દ છે, વધે. તો જો અહીંયા સ્થિતિ ઉર્જાની અંદર વધારા માટે આપણે કન્સેપ્ટ વાઇઝ થિયરિટિકલ યાદ કરીએ તો પદાર્થને જ્યારે આપણે ઉપર લઈ જતા હતા ત્યારે ગુરુત્વાકર્ષી બળ નીચે તરફ લાગતું હતું. તો સંરક્ષી બળ છે ગુરુત્વાકર્ષી બળ એ નીચે તરફ, એમની વિરુદ્ધમાં જો ઉપર લઈ જઈએ તો સ્થિતિ ઉર્જા વધે. અસંરક્ષી બળની તો વાત જ નહીં કરવાની. અસંરક્ષી બળ જવા દઈએ, અસંરક્ષી બળ જવા દઈએ. સંરક્ષી બળની અંદર જુઓ 2 ઓપ્શન છે. જો સંરક્ષી બળ વડે તંત્રની વિરુદ્ધમાં કાર્ય થાય, સંરક્ષી બળ નીચે છે અને તંત્ર ઉપર જતું એટલે વિરુદ્ધમાં કાર્ય કહેવાય, તો સ્થિતિ ઉર્જા વધશે. જો સંરક્ષી બળ વડે તંત્ર પર કાર્ય થાય એટલે કે તંત્ર પર પોતે કાર્ય થાય તો શું થશે કે બળ નીચે અને સ્થાનાંતર પણ નીચે, તો પછી સ્થિતિ ઉર્જા તો ઘટશે. તો સંરક્ષી બળની વિરુદ્ધમાં કાર્ય થાય તો હંમેશા ઉર્જાનો સંગ્રહ થાય અને સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે. તો આપણે યાદ રાખવાનું છે સંરક્ષી બળની વિરુદ્ધમાં.
બળની વિરુદ્ધમાં, બળ વડે તંત્રની વિરુદ્ધમાં કહો અથવા તો બળની વિરુદ્ધમાં તંત્ર એવું કહો તો બંને સરખું રહેશે. એટલે વિરુદ્ધ શબ્દ આવવો જોઈએ. તો ત્યાં આગળ ભૂલ છે, અમુક રેફરન્સની અંદર આપ્યું હોય એમાં, તો આ શબ્દ આવશે. સ્થિતિ ઉર્જામાં જો વધારો કરવો હોય તો તંત્ર સંરક્ષી બળની વિરુદ્ધમાં જવું જોઈએ, તંત્ર પર કાર્ય ના થવું જોઈએ. એટલે બળ વડે તંત્ર પર કાર્ય થશે તો બેની ડાયરેક્શન એક થઈ જશે, તો સ્થિતિ ઉર્જાની અંદર ઘટાડો થશે. યાદ રાખજો. જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે જ્યારે પદાર્થને પૃથ્વીની સપાટી પરથી ઉર્ધ્વ પ્રક્ષેપિત કરવામાં આવે છે, તો પૃથ્વીની સપાટી ત્યાંથી આપણે ઉપર તરફ પ્રક્ષેપિત કરીએ. પ્રક્ષેપિત કરતી વખતે વેગ એમનો મહત્તમ હશે. ધીમે ધીમે વેગ ઘટશે. પછી એવું કહ્યું છે કે સપાટી પરથી પ્રક્ષેપિત કરવામાં આવે અને પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએથી પાછો ફરે. તો કોઈ બી જગ્યાએથી સમજો પાછો ફરે છે અને પૃથ્વી પર આવે, ત્યારે ગુરુત્વાકર્ષણ બળના કારણે પાવર મહત્તમ ક્યારે મળશે? પદાર્થની મહત્તમ ઊંચાઈએ પાવર મહત્તમ મળશે. અહીંયા પાવર મહત્તમ મળશે. પાવર માટે એકમ સમયમાં થયેલું કાર્ય છે. તો કાર્ય એટલે ગતિ ઉર્જા કહી શકો, વેગ કહી શકો. તો તમે જુઓ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે જ્યારે પદાર્થ ઉપર જતો હશે ત્યારે વેગ છે ઉપરની તરફ અને ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે. તો ત્યાં આગળ તો બળની વિરુદ્ધમાં કાર્ય થાય છે. ગુરુત્વાકર્ષણ બળ વડે કોઈ કાર્ય નથી થતું, તો એમના વડે કોઈ પાવર નથી. ઉલટો પાવર છે રોકવા માટેનો. તો એમના માટે પાવર જ્યારે નીચે તરફ આવતો હશે ત્યારે એમનું બળ નીચે અને એમના કારણે સ્થાનાંતર નીચે કાર્ય થશે અને એમના કારણે એમને પાવર. તો પાવર માટે તમે સિમ્પલ એવું લોજિક વિચારી શકો, બળ ગુણાકારની અંદર વેગથી અંદાજ લગાવી શકો. તો ગુરુત્વાકર્ષણ બળ તો આખા માર્ગે અચળ છે, તો એનો વેગ જ્યાં વધારે હશે ત્યાં, તો વેગ ક્યાં વધારે હોય? તો નીચે તરફ. હા, ફેંકીએ ત્યારે વધારે હોય પણ એ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય થાય. તો આપણે નીચે આવતી વખતે નો ઓપ્શન પસંદ કરવાનો છે. તો મહત્તમ ઊંચાઈએ તો નહીં, પદાર્થને જે ક્ષણે પૃથ્વી સાથે અથડાય તે પહેલાં થોડી ક્ષણે આ યોગ્ય રહેશે. ગતિ દરમિયાન આખા માર્ગે અચળ નહીં રહે. પદાર્થને પ્રક્ષેપિત કરવામાં આવે તે પછીના થોડા સમયે, પણ એ વખતે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધની વાત આપણે કરી દીધી. તો આ એક કન્સેપ્ટ વાઇઝ છે, કોઈ ગણતરી નથી. જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન ઓલરેડી આપણે આગળના વિડીયોની અંદર પાર્ટ 1 ની અંદર શીખી ગયા છીએ, એવો જ છે. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આપ્યો હોય અને કાર્ય પૂછ્યું હોય તો શું કરવાનું તો યાદ કરી લો. ક્ષેત્રફળ શોધવાનું. તો ક્ષેત્રફળ અહીંયા શોધીશું. એક આલેખ આપ્યો છે 12 મીટર સ્થાનાંતર દરમિયાન કાર્ય. તો અહીંયા તો કોઈ ગ્રાફ જ નથી એટલે અહીંયાનું કોઈ ક્ષેત્રફળ ધ્યાનમાં ના લેવું. 0 થી 3 સુધી અહીંયા ગ્રાફ જ નથી, તો ગ્રાફ નીચે ઘેરાયેલું ક્ષેત્રફળ થશે A1 અને A2. બસ. તો કાર્ય બરાબર ક્ષેત્રફળ બરાબર A1 પ્લસ A2. ઉપરના ક્ષેત્રફળ હોય તો પ્લસ, તો અહીંયા તો બંને પ્લસ જ લઈશું. આ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ. તો આમની પહોળાઈ તમે ગણી લો 2 અને લંબાઈ ગણી લો 4. 7 માઇનસ 3 એટલે 4. તો આટલું ડિસ્ટન્સ થશે 4. પ્લસ 1/2 ગુણાકારમાં પાયો. પાયો 7 અને 12 એટલે અહીંયા થશે ડિસ્ટન્સ કેટલું? 5. અને હાઇટ કેટલી થશે? વેધ 2. તો બસ સિમ્પલ પૂરું થઈ ગયું. 8 પ્લસ 5 તો 13 જૂલ જેટલું કાર્ય થશે. સિમ્પલ. મોજ કરો. જો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન વેગમાન સંરક્ષણનો સહેલો જ છે. એમ દળવાળો પદાર્થ સમક્ષિતિજ x અક્ષની દિશામાં v વેગથી ગતિ કરતા જાય છે. તો અહીંયા સમજો એમ દળવાળો પદાર્થ x અક્ષ પર v વેગથી એટલે કે vi લખી દઈશું આપણે, ગતિ કરતા જાય છે
અને 3m દળવાળા પદાર્થ કે જેનો વેગ છે 2v અને એ y દિશામાં ગતિ કરે છે એની સાથે અથડાય છે. તો અહીંયાથી એક કણ જે છે આ ગતિ કરતા કરતા આવે છે, અહીંયાથી આ ગતિ કરતા કરતા આ બાજુ જાય છે, એનું દળ છે 2m, વેગ છે 2v, પણ એ જે કેરેટ કહી દઈશું આપણે. તો આ y દિશાની અંદર, આ x દિશામાં બંને જ્યારે અથડાય છે ત્યારે બંને જોઈન્ટ થઈ જાય છે, સંઘાત અનુભવે છે. તો સંઘાત બાદ બંને ભેગા થઈ જાય છે અને ભેગા થઈ અને સમજો કંઈક આ બાજુ ગતિ કરતા હશે, તો એ વખતે આપણે વેગ શોધવાનો છે. હવે બંને સમજો અથડાયા પછી જોઈન્ટ થઈ જાય છે અને સાથે સાથે ગતિ કરે છે. વેગમાનનું સંરક્ષણ તો થશે. તો વેગમાન સંરક્ષણના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું કુલ અંતિમ વેગમાન. તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન એટલે P1 પ્લસ P2 બંનેનું વેગમાન અને બરાબર આને કહી દઈએ આનું વેગમાન P. તો તંત્રનું અંતિમ વેગમાન P. P1 માટે શું લખું? m ઇન્ટુ v i કેરેટ. આમના માટે લખું 2m 2v j કેરેટ. આનું દળ 2m હતું, 3m સોરી 3m છે. 3m દળવાળા 2v વેગથી. ઓકે, તો અહીંયા મારે લખવું પડશે 3m બરાબર. હવે જો બે જોઈન્ટ થઈ ગયા તો ટોટલ દળ કેટલું થશે? m અને 3m એટલે 4m. દળ ગુણાકારમાં વેગ તો આપણને ખબર નથી, એ તો આપણે શોધવાનું છે. બસ, તો પૂરું થયું. હવે આમાંથી હું m કેન્સલ કરી દઈશ તો v બરાબર શું મળશે? તો v બરાબર મળશે અહીંયા v ડેશ કહી દઈશું આપણે. તો v ડેશ બરાબર મળશે v બાય 4 i કેરેટ પ્લસ 3 2 6 છેદમાં 4 એટલે કે 3 ના છેદમાં 2 v જે કેરેટ. આ થઈ ગયો વેગ. બસ પૂરું. તો 1/4 v i કેરેટ 3/2 પહેલો જે ઓપ્શન છે આન્સર થઈ જશે. તો શું કર્યું આપણે? અથડામણ પહેલા તંત્રનું કુલ વેગમાન બરાબર અથડામણ પછી તંત્રનું કુલ વેગમાન. અહીંયા v નહીં રાખીએ, અહીંયા v નું સ્વરૂપ આપ્યું જ હતું આપણને એટલે બેમાં v રાખ્યું. અહીંયા તો કંઈક નવું આપવું પડશે, નહીંતર તો બધું કેન્સલ થઈ જશે. ઓકે, જોઈ લો. જો મિત્રો, ત્યારબાદ આવો દાખલો આપણે ઓલરેડી શીખી ગયા છીએ. m દળની કાર સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત ગતિ કરે છે કે જેથી તત્કાલીન પાવર અચળ છે. તો તત્કાલીન ઝડપ કોના પ્રમાણમાં હશે? તો મેં તમને ઝડપ શોધતા શીખવાડ્યું છે અને અંતર પણ શોધતા શીખવાડ્યું છે. અચળ પાવરના સૂત્રનો ઉપયોગ કરવાનો. પાવર અચળ બરાબર બળ અને ગુણાકારમાં વેગ. બળ ધ્યાનથી જોજો કે અચળ રહેશે કારણ કે અચળ પ્રવેગ છે. તો અહીંયા આપણે શું કરવાનું છે? જો અચળ પાવર બરાબર બળ જે છે એમના બરાબર m ઇન્ટુ a. તો અહીંયા a બરાબર લખીશું dv બાય dt ઇન્ટુ v. આપણે v જોઈતું હોય તો v વાળા પદ અલગ સંકલન કરી દો. બસ પૂરું. તો અહીંયા આપણે લઈશું v વાળું પદ એક બાજુ અને બાકી અચળ વાળું પદ તમે બીજી બાજુ લઈ લો અને t વાળું પદ બીજી બાજુ લઈ લો. બસ હવે સંકલન કરી દો. તો v dv p બાય m અચળ dt. v નું થશે v સ્ક્વેર બાય 2. લિમિટ 0 થી v ગણીશું એટલે આનો આ જવાબ મળશે p0 બાય m. dt નું થશે t. તો તમે જોઈ શકો છો, ખાલી સમપ્રમાણની વાત કરું તો v સ્ક્વેર ચલે છે t, બાકીનું બધું અચળ. તો v ચલે છે રૂટ t એટલે કે t રેસ ટુ 1/2. તો 1/2 નું સ્વરૂપ b એમનો આન્સર થશે. તો શીખી ગયેલા છે ઓલરેડી, ટેક્સ રિલેટેડ જ દાખલો છે.
જો અહીંયા જે પ્રશ્ન છે એની અંદર સંઘાતને લગતો પ્રશ્ન છે, 2012માં પૂછાયેલો પ્રશ્ન. શું છે પ્રશ્ન? એક અક્ષ પર m1 દળવાળો કણ એ સ્થિર છે અને m2 દળવાળો ગોળો x અક્ષ પર v વેગથી ગતિ કરતા કરતા એ સાથે અથડાય છે. તો પરિસ્થિતિને આપણે આ રીતે વિચારીએ કે આ x અક્ષ, તો x અક્ષ પર એક ગોળો જે છે એ સ્થિર છે, એટલે એમને કોઈ વેગ નથી. હવે બી ગોળો જે છે જેનું દળ m2 છે, આનું દળ m1, બી ગોળાનું દળ છે m2 અને v વેગથી ગતિ કરતા કરતા આવે છે, v વેગથી ગતિ કરે છે. અથડાયા પછી બી ગોળો મૂળ ગતિની દિશાને લંબ રૂપે v/2 વેગથી ગતિ કરે છે. મૂળ એની ગતિની દિશા x છે. તો અથડાયા પછીની આપણે વાત કરીએ તો બી ગોળો જે છે એ અહીંયાથી લંબ રૂપે એટલે આ બાજુ જાય છે. સમજો આ બી ગોળો m2 દળનો વેગ છે v/2, તો એ ગોળાનો વેગ કઈ બાજુ હશે? જો બેયના દળ સરખા નથી, નહીતર આપણે ટેક્સ્ટ બુકની અંદર શીખ્યા છે ઉદાહરણ કે બંને એકબીજાને લંબ જાય, પણ એ યાદ રાખજો ત્યારે કે જ્યારે બંનેના દળ સરખા હતા. અહીંયા દળ સરખાની વાત નથી, તો એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. તો આપણે એ ગોળાનો વેગ છે એના વિશે કહેવાનું છે. તો એ ગોળાનો વેગ શોધવા માટે વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીશું. ધારી લો કે એ ગોળો આપણને તો ખબર નથી કઈ બાજુ જશે, આમ જશે, આમ જશે, કોઈ બી જગ્યાએ જશે. શક્યતા તો આ બાજુ ક્યાંક જવાની છે, છતાંય ગમે ત્યાં તમે દર્શાવી શકો છો. ઓકે, તો અહીંયા માની લો કે આ એ ગોળો કોઈક ડાયરેક્શનની અંદર જશે, જેનો વેગ આપણે કહી દઈએ v, અથડામણ પછી. તો વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરી લઈએ તો વેગમાન સંરક્ષણ તંત્રનું કુલ પ્રારંભિક વેગમાન, તો પ્રારંભિક વેગમાનમાં થશે દળ m2 વેગ v અને x દિશામાં એટલે i કેરેટ, આમનું વેગમાન 0. અથડાયા પછી બંનેના વેગમાનનો સરવાળો કરો તો અથડાયા પછી આમનું વેગમાન થશે m2 v/2 અને એની ડાયરેક્શન થશે j કેરેટ, લંબરૂપે એટલે y દિશામાં આપણે ગણીએ. અને આમના વિશે તો આપણને કોઈ ગતાગમ નથી, તો એમના માટે હું લખી દઉં m1 અને va અથડામણ પછી va ડેશ કરવું હોય તો ડેશ કરી દઈએ. બસ પૂરું, એક સ્ટેપનું કામ જ છે. તો ફરીથી એકવાર જોઈ લો. અથડાયા પહેલા આનો વેગ 0, આનો વેગ v. અથડાયા પછી બી જે છે આ બાજુ જાય છે એટલે m2 દળવાળો એ બાજુ જાય છે, આની કંઈ ખબર નથી આપણને, તો એમના માટે સમીકરણ લખી દીધું. આપણે જોઈએ છીએ અથડામણ પછી એનો વેગ, તો એમના વેગ વિશે વિચારીએ તો આને આ બાજુ લઈ જાઉં છું અને સૂત્રનો કરતા બનાવી દઉં. તો va ડેશ ઇઝ ઇક્વલ ટુ થશે, આને આ બાજુ લઈ જઈએ તો એમાંથી કોમન નીકળે m2v, તો m2 અને v કોમન નીકાળી દઉં તો અહીંયા રહેશે i કેરેટ માઇનસ 1/2 j કેરેટ, આટલું અહીંયા થઈ જશે. અને m1 ને પણ હું ભાગાકારમાં લાવી દઉં. ચલો, તો આ બની ગયો v1 નો સદિશ, પણ સદિશ સ્વરૂપે આપણને નહીં કહ્યું, ખાલી ખૂણાની વાત કહી છે. બી ના વેગ જેટલો જ હશે વેગ, તો અહીંયા તો વેગ તો એ v/2 તો દેખાતો નથી. ગોળા બી ના વેગની વિરુદ્ધ દિશામાં હશે, તો i અને j ની ડાયરેક્શનમાં ક્યાંક છે, એટલે માઇનસ જેમાં નથી i પણ બચે છે. તો અહીંયા કંઈક ખૂણો બનશે, તો એમના માટે આપણે થીટા જોઈતો હોય, કોઈ પણ સદિશ આપણને આપ્યો હોય તો એનો થીટા જોઈતો હોય તો શું કરીએ છીએ, તો tan ઇનવર્સ y ઘટક છેદમાં x ઘટક, તો y ઘટક થશે -1/2 અને x ઘટક થશે 1. અથવા તો તમે આનો ગુણાકાર કરો તો અહીંયા ગુણાકારમાં આટલું લખવું પડે અને અહીંયા પણ લખવું પડે, એ તો કેન્સલ થઈ જવાનું, તો તમે આટલું ખાલી લેશો તો ચાલશે. તો થશે tan ઇનવર્સ -1/2, તો ખૂણો બનાવશે tan ઇનવર્સ -1/2. બસ પૂરું. ઓકે,
જો મિત્રો ત્યારબાદ એક સારો પ્રશ્ન છે 48 નંબરનો પ્રશ્ન મેં નથી લીધો કારણ કે એ ચાક ગતિનો છે. તો ચાક ગતિ શીખ્યા પહેલાં આપણને એ ખ્યાલ નહીં આવે, એટલા માટે ચાક ગતિના ચેપ્ટરમાં જોઈ શકાશે. એક બળ ક્ષેત્રમાં કણની સ્થિતિ ઉર્જા આપી દીધી છે. એ અને બી અચળાંક છે, આર અંતર છે. તો સ્થાયી સંતુલન માટે આર કેટલું? તો બસ આની સમજણ પડી જાય કે શું કહેવા માગે છે, તો કંઈ અઘરું નથી. સ્થાયી સંતુલન એને કહેવાય કે જ્યાં પરિણામી બળ શૂન્ય થતું હોય, બળ શૂન્ય હોય. તો સંતુલન માટે F બરાબર 0. હવે F ક્યાંથી લાવીશું? તો એક સૂત્ર તમે યાદ કરો ચેપ્ટરની અંદર, એક આવું સૂત્ર છે F બરાબર -du/dx. એમાં x ની જગ્યાએ આપણે અંતર માટે r રાખી દઈશું. સ્થિતિ ઉર્જાનું અંતરની સાપેક્ષ વિકલન એનું ઋણ મૂલ્ય બળ આપે. તો આ સૂત્ર જ છે ચેપ્ટરનું, આ યાદ રાખવાનું છે. હવે એમની અંદર આપણે બળની જગ્યાએ 0 રાખી દઈશું અને અહીંયા d/dr અને u ની જગ્યાએ લખીશું a/r², b/r. પૂરું. વિકલન કરી દઈએ તો 0 = માઇનસ નિશાની જવા દઈએ તો એ ચાલે, અથવા રાખી દઈએ, કોઈ વાંધો નથી. આપણે વિકલન કરીશું તો એ અચળ અને r ની ઘાત જે છે, ચલો એક સ્ટેપ વધારી દઉં છું, તો a r ની -2 ઘાત, b r ની -1 ઘાત. તો અહીંયા 0 = હવે હું વિકલન કરું છું તો એ અચળ, ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો, -b અચળ, ઘાત નીચે ઉતારો, 1 ઘાત ઘટાડો. તો આવડતું હશે, ઠીક. ચાલો તો હવે જોઈ લઈએ. આ માઇનસ નિશાની આપી દો એટલે પ્લસ થઈ જશે 2ar ની -3 ઘાત. અહીંયા માઇનસ માઇનસ પ્લસ છે, એમાં માઇનસ આપીશું એટલે માઇનસ થશે br ની -2 ઘાત. તો આપણે આને આ બાજુ લાવી દઈએ તો br ની -2 ઘાત બરાબર 2ar ની -3 ઘાત. ક્લિયર? તો અહીંયાથી હવે તમે જોઈ શકો છો કે b/r² બરાબર 2a/r³. તો r² અને r² આમાંથી કેન્સલ એટલે એક r રહેશે. તો r બરાબર શું થશે? તો r બરાબર થઈ જશે 2a/b. તો આ ફાઇનલ આન્સર 2a/b. તો b એમનો થઈ જશે આન્સર. ઓકે, તો જુઓ મિત્રો, હવે આ ભાગની અંદર એક લાસ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ, ત્યારબાદ બીજા પ્રશ્નો છે આગળના ભાગની અંદર આગળ વધારીશું. તો લાસ્ટ ક્વેશ્ચન માટે થઈ જાવ તૈયાર. 2013ની અંદર પૂછાયેલો પ્રશ્ન, 2 કિલોગ્રામ દળવાળા એક પદાર્થ પર આટલું બળ લગાડવામાં આવે છે, અચળ બળ છે, સમાન બળ છે, અને આથી કણનું સ્થાનાંતર થાય છે આ સ્થાનથી આ સ્થાન પર. અને r1 કહી દો, r2 કહી દો. તો ડેલ્ટા r શોધી કાઢો, r2 - r1 કરીને. તો લાગતું બળ છે એમના વડે કેટલું કાર્ય થશે? તો કાર્ય બરાબર સિમ્પલ સૂત્ર છે. અચળ બળ હોય તો કોઈ સંકલન કરવાની જરૂર નથી. સ્થાનાંતર અને ડેલ્ટા r કહી દો, બસ. તો f ની જગ્યાએ લખીશું 3i પ્લસ j ડોટ ગુણાકારમાં ડેલ્ટા r એટલે r2 - r1. તો આમાંથી આ બાદ કરી દો તો 4i 2i એટલે રહેશે 2i. પછી 3j માંથી j વાળું પદ જ નથી તો 3j અને k માંથી k બાદ કરશો એટલે કેન્સલ. બસ, તો આ થઈ ગયો જવાબ નહીં, ડેલ્ટા r. તો હવે આપણે આને ડોટ ગુણાકાર કરીએ તો તમને ખબર છે કે i સાથે i નો ગુણાકાર થાય તો 3 2 6 અને j સાથે j નો ગુણાકાર થશે 3. તો જવાબ આવશે 9 જૂલ જેટલું કાર્ય થશે. બસ, પૂરું. તો જો બધા પ્રશ્નો બાળકો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચેપ્ટરો જે છે, ત્રીજું છે, ચોથું છે, પાંચમું છે, તો આમના જે દાખલાઓ છે
MCQ છે દાખલા પ્રકારના છે, એટલે બે સ્ટેપના છે, બહુ અઘરા દાખલા નથી, પણ છતાંય એમની અંદર કેલ્ક્યુલેશન મોટા ભાગના પ્રશ્નોની અંદર આવે છે. તો દરેકે દરેક પ્રશ્નની રીત તમે તૈયાર કરશો તો હું માનું ત્યાં સુધી આમના જ જો પ્રશ્નો તમે તૈયાર કરી લેશો તો બહુ એક્સ્ટ્રા કંઈ કરવાની જરૂરિયાત નથી રહેતી. આની અંદરથી થોડું ઘણું એક્સ્ટ્રા કરો એટલે મોટા ભાગનું કવર થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે આમાં કેટલા બધા પ્રશ્નો રિપીટ થાય છે. મેથડ તો રિપીટ થાય જ છે. ઓકે, ચલો તો મળીએ આગળના વિડીયોની અંદર નવા પ્રશ્નો સાથે.